નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. બંદૂકની અણી અફઘાનિસ્તાન પર કબજો કરનારા તાલિબાને હવે સત્તા પણ સરકાર પણ રચી લીધી છે. પાકિસ્તાનના ઇશારે રચાયેલી આ સરકારમાં મોટાભાગના ચહેરા ખૂંખાર આતંકી હુમલાને અંજામ આપી ચૂક્યા છે. લોહીની નદીઓ વહાવનારા શાસનમાં જનતાની કેવી સ્થિતિ થશે તેની કલ્પના માત્રથી જ કંપારીઓ છૂટે છે. માત્ર અફઘાનિસ્તાનના નાગરિકો જ નહીં, આખી દુનિયાનું ટેન્શન વધી ગયું છે, કારણ કે અફઘાનિસ્તાનમાં બની ચૂકી છે તાલિબાનની મોસ્ટ વોન્ટેડ સરકાર. વીસ વર્ષ બાદ ફરી એક વખત તાલિબાને સરકારની સત્તાવાર જાહેરાત કરી. તાલિબાની સરકારની કેબિનેટનું એક એક નામ સાંભળતા સ્પષ્ટ થઈ ગયું કે દુનિયા સામે ઉજળા દેખાવાના પ્રયાસો પોકળ છે. તેના વિચારો હજુ પણ કટ્ટરપંથી છે અને એટલે જ તાલિબાની સરકારની કેબિનેટમાં એકથી એક ચડિયાતા આતંકવાદીઓને મહત્વના પદ અપાયા. મુલ્લા મોહમ્મદ હસન અખુંદ યુએનની આતંકીઓની યાદીમાં મોસ્ટ વોન્ટેડ. અબ્દુલ ગની બરાદર મોસ્ટ વોન્ટેડ આતંકી. અબ્દુલ સલામ હનાફી મોસ્ટ વોન્ટેડ આતંકી. સિરાજુદ્દીન હક્કાની 37 કરોડનો ઇનામી મોસ્ટ વોન્ટેડ. મૌલવી મોહમ્મદ યાકૂબ મોસ્ટ વોન્ટેડ આતંકી. જોઈને એવું લાગે છે કે આપણે કોઈ આતંકવાદીઓની યાદી વાંચી રહ્યા છીએ, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે દિલ્હીથી માત્ર 900 કિલોમીટર દૂર પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં રચાયેલી આ તાલિબાની સરકાર છે, જેમાં પ્રધાનમંત્રીથી માંડીને સરકારના મોટા ભાગના પદ પર કુખ્યાત આતંકવાદી બેઠેલો છે. એમાંના ઘણા ભૂતકાળમાં ભારતને પણ ઊંડા જખમ આપી ચૂક્યા છે. मुल्ला मोहम्मद हसन अखुंद सरपरस्त रियासत वज़रा, मोहतरम मुल्ला अब्दुल गनी बरादर माविन रियासत वज़रा, मोहतरम मौलवी मोहम्मद याकूब मुजाहिद सरपरस्त वज़ारत दिफा, मोहतरम अलहाज मुल्ला सिराजुद्दीन हक्कानी सरपरस्त वज़ारत दाखिला, मोहतरम मौलवी आमिर खान मुत्तकी सरपरस्त वज़ारत खारिजा. મંગળવારે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઇશારે કંઈક આ પ્રકારે આતંકવાદીઓની સરકાર રચાઈ, જેમાં અતિ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા મુલ્લા મોહમ્મદ હસન અખુંદને પ્રધાનમંત્રી બનાવાયો, જ્યારે અબ્દુલ ગની બરાદર અને અબ્દુલ સલામ હનાફી નંબર 2 એટલે કે નાયબ પ્રધાનમંત્રી બન્યા. હક્કાની નેટવર્કના આકા સિરાજુદ્દીનને ગૃહ મંત્રાલય સોંપાયું, જ્યારે મૌલવી મોહમ્મદ યાકૂબ રક્ષા મંત્રી બન્યો છે. મૌલવી આમિર ખાન મુત્તકીને વિદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. મૌલવી અબ્દુલ હકીમ હક્કાનીને કાયદા મંત્રી બનાવાયો છે. મુલ્લા ખૈરુલ્લાહ ખૈરખ્વાહને માહિતી અને પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપાઈ. તાલિબાને સરકારમાં કુલ 33 ચહેરાઓનો સમાવેશ કર્યો છે, જો કે આ એક કાર્યવાહક સરકાર છે. તાલિબાની પ્રવક્તાએ દાવો કર્યો છે કે આગામી દિવસોમાં વધારાના કેટલાક ચહેરાને સરકારમાં સામેલ કરાશે. આપ ખુદ શાહી રીતે રચાયેલી આ સરકાર કેટલી ખતરનાક છે અને કઈ રીતે તેના પર પાકિસ્તાનનો પ્રભાવ છે તેની સાક્ષી પૂરતી તસવીર પણ જોઈ લો. આ પહેલી તસવીર વર્ષ 1999ની છે, જ્યારે તાલિબાની આતંકી મુલ્લા મોહમ્મદ હસન અખુંદ રાવલપિંડી પહોંચ્યો, ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી સરતાજ અઝીઝે ઉમળકાભેર તેનું સ્વાગત કર્યું હતું. જ્યારે બીજી તસવીરમાં અખુંદ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરો જ કહી રહી છે કે અફઘાનિસ્તાનમાં રચાયેલી નવી સરકારમાં પાકિસ્તાનની કેટલી હદે દખલગીરી હશે, કારણ કે જે પાકિસ્તાનના હૃદયની અત્યંત નજીક છે એ અખુંદ તાલિબાની સરકારનો સુપ્રીમ લીડર બન્યો છે. अभी फ़िलहाल 6 महीने के लिए वहाँ पे इंटरिम सरकार बनी है, साझे की सरकार, मिली जुली सरकार बनी है. ये पहले के 6 महीने सिर्फ इसलिए हैं ताकि
वह धीरे धीरे अपना वर्चस्व वहाँ पे स्थापित कर सके, विदेशी सरकारों के साथ बातचीत शुरू कर सके। वो नहीं चाहते कि विदेशी सरकारें उनके खिलाफ तुरंत हो जाएं। एक बार उनका वहाँ पे पावर कंसोलिडेट हो जाएगा, उसके बाद वो अपना असली रंग दिखाएंगे। 4 સપ્ટેમ્બરે જ્યારે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો ચીફ ફૈઝ હામિદ કાબુલ પહોંચ્યો ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે તાલિબાનની સરકાર પાકિસ્તાનના ઇશારે જ રચાશે, કારણ કે સરકાર રચાયા પહેલા તહરીકે તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકીઓમાં આંતરિક જૂથવાદ ચરમ પર હતો। એટલે જ પાકિસ્તાને પંજશીરમાં કબજા માટે એરફોર્સ મોકલીને પાકિસ્તાને પોતાની મરજીની સરકાર રચવાનું સફળ કાવતરું કર્યું। आप ये मान के चलिए कि आने वाले समय में अफगानिस्तान की सोच पाकिस्तान पे आज हावी होगी और पाकिस्तान का जो इंटरेस्ट है वह अफगानिस्तान में हावी होगा। अभी तक सिर्फ पाकिस्तान ही एक टेररिस्ट स्पॉन्सरिंग देश था, अब अफगानिस्तान भी उसमें शामिल होगा। પાકિસ્તાનની આ જ દખલગીરી સામે મંગળવારે કાબુલની સડકો પર રોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી। મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા અને પાકિસ્તાન તથા ISI સામે વિરોધ નોંધાવ્યો। કાબુલમાં ચારે તરફ પાકિસ્તાન હાય હાયના નારા ગુંજ્યા, જે સહન ન થતા તાલિબાની આતંકવાદીઓએ ગોળીઓ ચલાવી, જેમાં 2 થી વધુ લોકોના મોત થયા જ્યારે સેંકડો ઘાયલ થયા। તાલિબાનમાં રચાયેલી આ સરકાર ખૂંખાર શા માટે છે, મોસ્ટ વોન્ટેડ શા માટે ગણાઈ રહી છે? તેની પાછળ આ તાલિબાની નેતાઓનો દાગદાર ઇતિહાસ છે, કારણ કે સરકારમાં મોટા પદ પર બેસનારો દરેક લીડર એક આતંકી છે। દુનિયા માટે કઈ રીતે ઘાતક છે આ તાલિબાન સરકાર અને તેની સરકારમાં સામેલ ચહેરા પાછળ છુપાયેલી માનવતા વિહોણી નિર્દયી હરકતો પર આગળ વિગતવાર વાત કરીશું, પરંતુ તે પહેલા એ જોઈ લઈએ કે તાલિબાન શાસનમાં અફઘાની નાગરિકોનું જીવવું કઈ રીતે મુશ્કેલ બની રહ્યું છે। નવી સરકાર રચાયા બાદ સર્વસમાવેશી વિકાસના દાવા કરાઈ રહ્યા છે, પરંતુ તાલિબાનના ચીફ લીડર ગણાતા હિબતુલ્લાહ અખુંદજાદાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ સરકાર શરિયા કાનૂન પ્રમાણે ચાલશે। તાલિબાન સરકારનું શાસન મતલબ મહિલાઓ પર જુલમ અને અત્યાચારની ભરમાર। અહીં શિક્ષણનું નિકંદન જ નીકળવાનું નક્કી મનાઈ રહ્યું છે। છોકરાઓ છોકરીઓ વચ્ચે પડદા રાખીને શિક્ષણ આપવાની શરૂઆત તો 2 દિવસ પહેલા જ કરી દેવાઈ છે અને હવે નવી સરકારના શિક્ષણ મંત્રી નુરલ્લા મુનીરનું એવું નિવેદન આવ્યું કે ડિગ્રીનું કોઈ મહત્વ નથી। نن د دې خلکو چې په دنیا کې کوم عزت دی هغه عزت ته پوهان نه دی، هغه د ماستر نه دی۔ دنیا کې چې د چا سره هر څومره ډېرې ډیګریاني هغوی ته په دنیا کې هغه عزت نه دی حاصل نن کوم عزت چې مولا او طالب ته د افغانستان په سرزمین باندې حاصل دی۔ સરકારમાં એક પણ મહિલાને સ્થાન ન આપી તાલિબાને ઇરાદા સ્પષ્ટ કરી દીધા બાદ રમતગમતને લઈને પણ નવું ફરમાન જાહેર કર્યું અને મહિલાઓને રમતગમતમાં ભાગ લેવા પર જ પ્રતિબંધ લગાવી દીધો। તાલિબાનના સાંસ્કૃતિક મંત્રી અહમદુલ્લાહ વસીકે કહ્યું કે મહિલાઓ માટે રમતગમત જરૂરી નથી, કેમ કે તેના કારણે અફઘાન મહિલાઓનું શરીર દેખાઈ જવાનો ખતરો છે, એટલે ક્રિકેટ સહિત કોઈ પણ રમતમાં મહિલાઓ ભાગ નહીં લઈ શકે, કારણ કે રમતની પ્રવૃત્તિઓથી તેનું શરીર દેખાઈ જશે। અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી જ કોલેજ અને યુનિવર્સિટીઓમાં જતી મહિલાઓને બુરખા પહેરવાનું ફરમાન કરી દેવાયું હતું। વિદ્યાર્થિનીઓને માત્ર મહિલા શિક્ષક જ ભણાવે એ પ્રકારનો આદેશ પણ અપાયો છે, જે આતંકીઓના બદ ઇરાદાને સ્પષ્ટ કરે છે। તો સ્પેશિયલ રિપોર્ટમાં સાથે જ હાલ રોકાઈશું એક બ્રેક માટે। આખરે અફઘાનિસ્તાન વિધિવત રીતે ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન બની ગયું। ન તો હવે અહીં કોઈ અવાજ ઉઠાવી શકશે, ન કોઈ કાયદાનું પાલન થશે। અફઘાનવાસીઓએ તાલિબાની આતંકીઓના અત્યાચારને સહન કરવો પડશે।
નાગરિકોને 20 વર્ષ પહેલાના એ યાતના ભરેલા દિવસો ફરી યાદ આવી રહ્યા છે, કારણ કે ગાદી પર કોઈ નેતા નહીં, આતંકવાદીઓ બેઠા છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાના સમર્થનવાળી જે સરકાર સામે તાલિબાન યુદ્ધ લડી રહ્યું હતું, એના હાથમાં જ સત્તા આવી ગઈ. આતંકવાદીઓના નેતૃત્વવાળી આ સરકાર બનાવવામાં હક્કાની નેટવર્કનો સાથ મળ્યો, જેના હાથ માસૂમોના લોહીથી ખરડાયેલા છે. એટલું જ નહીં, હક્કાની નેટવર્ક પાકિસ્તાનનું પ્યાદું છે. 20 વર્ષથી અમેરિકા સામે પાકિસ્તાને જ તેને રક્ષણ આપ્યું. એટલે સ્વાભાવિક છે કે તાલિબાનની આ સરકાર માત્ર અમેરિકા વિરોધી જ નહીં, ભારત વિરોધી પણ છે. આપણી અને અફઘાનિસ્તાનની વચ્ચે આમ જોવો તો કેવળ પાકિસ્તાન છે. આ પરિસ્થિતિમાં ભારત માટે કેટલી આતંકથી ખતરો વધશે, ખાસ કરીને જ્યારે એવું સંભળાઈ રહ્યું છે કે ભારતના જે આતંકી સંગઠનો ભારતમાં કાર્યરત હતા પાકિસ્તાન દ્વારા સ્પોન્સર થઈને, એ લોકોએ એમના બેઝિસ, એમના ઓપરેટિંગ બેઝિસ અફઘાનિસ્તાનમાં શિફ્ટ કર્યા છે. પાકિસ્તાનની કઠપુતળી આ સરકારનું સુપ્રીમ લીડર મુલ્લા મોહમ્મદ હસન અખુંદ, જે તાલિબાનનો સંસ્થાપક સભ્ય છે. એટલું જ નહીં, તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરનો ખૂબ નિકટનો સાથી રહ્યો છે. હાલ તાલિબાનના મુખ્ય આતંકી ગણાતા હિબતુલ્લા અખુંદજાદાનો પણ તે ખાસ છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરાયેલી ગ્લોબલ આતંકવાદીઓની યાદીમાં તેનું નામ સામેલ છે. હસન અખુંદની કટ્ટરતાથી દુનિયા વાકેફ ત્યારે થઈ જ્યારે વર્ષ 2001માં અફઘાનિસ્તાનના બામિયાનમાં ભગવાન બુદ્ધની પ્રતિમાઓને ડાયનામાઇટ લગાવીને ઉડાવી દેવાઈ. એ સમયે હસન અખુંદ તાલિબાન સરકારમાં બીજા નંબરના પદ પર હતો અને તે બુદ્ધની પ્રતિમાઓને ઇસ્લામ વિરોધી માનતો હતો. જો કે મુલ્લા હસન અખુંદને અફઘાનિસ્તાનની બહાર વધુ કોઈ ઓળખતું નથી, એટલે જ સુપ્રીમ લીડર તરીકે તેનું નામ સામે આવતા આખી દુનિયા ચોંકી ગઈ. જો કે અફઘાનિસ્તાનની કટ્ટર જમાત અખુંદથી સારી રીતે પરિચિત છે. મુલ્લા હસન અખુંદ તાલિબાનના નિર્ણયો લેનારી રાહબરી શુરાનો પ્રમુખ છે. તે 20 વર્ષથી આ પદ પર કામ કરી ચૂક્યો છે. આ પદ પર રહીને જ તેણે કટ્ટર ધાર્મિક નેતા તરીકેની છાપ ઊભી કરી. મુલ્લા ઉમર જે અમીર કહેવાય, તાલિબાનનો મુખ્ય એ 8 ફેક્શન્સનો હેડ અમીર કહેવાય, તેની હત્યા પછી તેનો જે નેક્સ્ટ જેનું નામ છે હિબતુલ્લા અખુંદજાદા, એ જે એમનો નેક્સ્ટ હેડ છે. એટલે એ લોકો ઈચ્છતા નથી કે એ પબ્લિકમાં આવે, બિકોઝ એ લોકોને એક તો એ બીક છે કે ક્યાંક બિકોઝ સમગ્ર વિશ્વની જે જાસૂસી સંસ્થાઓ છે તેમની બધાની નજર, ઇન્ક્લુડિંગ અમેરિકાની CIA હોય કે ભારતની રો હોય, બધાની નજર એ મુલ્લા અખુંદજાદા પર છે કે તે બહાર આવે તો એની હત્યા થવાના, એનું એસેસિનેશન થવાના. ઇવન ઈરાનની જાસૂસી સંસ્થા, ઇઝરાયલની મોસાદ, આ બધાની નજર તેના પર છે. જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના ચીફ ફૈઝ હામિદના ઇશારે મુલ્લા બરાદરને સાઇડલાઇન કરવાનો નિર્ણય લેવાયો, તો નેતૃત્વ માટે નવું નામ શોધવાની જરૂર પડી અને બધા જ હસન અખુંદના નામ પર સહમત થઈ ગયા. હકીકત એ છે કે પાકિસ્તાન નથી ઈચ્છતું કે ભવિષ્યમાં તેની સામે જ બાયો ચઢાવે એવો કોઈ નેતા તાલિબાન સરકારમાં ટોચના પદ પર બેસે. પાકિસ્તાનને મુલ્લા બરાદર કે અન્ય કોઈના નેતૃત્વમાં કામ કરનારી સરકારથી ડર લાગી રહ્યો છે. જો કે મુલ્લા બરાદરને સંપૂર્ણપણે સાઇડલાઇન કરે તો આંતરિક વિખવાદ ચરમસીમા પર પહોંચવાનો ભય હતો. એટલે જ મુલ્લા બરાદરને નંબર 2 પદ આપી નાયબ પ્રધાનમંત્રી બનાવી દેવાયો. બરાદર તાલિબાનની સ્થાપના કરનારા મુલ્લા ઉમરનો સાળો અને એક વિશ્વાસપાત્ર કમાન્ડર છે. આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે વર્ષ 2010માં પાકિસ્તાને તેની ધરપકડ કરી હતી. જો કે અમેરિકા સાથે મંત્રણા માટે થઈને વર્ષ 2018માં તેને જેલ મુક્ત કરાયો હતો. તાલિબાન સરકાર વિરુદ્ધ મંગળવારે કાબુલના રસ્તાઓ પર જે રીતે જનતાનો રોષ ફાટી નીકળ્યો, એ આગળ પણ રહેવાનો છે. એ જ ભયના કારણે ગૃહમંત્રી તરીકેની જવાબદારી સિરાજુદ્દીન હક્કાનીને સોંપાઈ છે. દુનિયાના મોસ્ટ વોન્ટેડ આ આતંકવાદી પર અમેરિકાએ 37 કરોડ રૂપિયાથી પણ વધુનું ઇનામ જાહેર કરેલું. હાલ તે હક્કાની નેટવર્કનો પ્રમુખ છે. આ આતંકી સંગઠનના સ્થાપક અને પોતાના પિતા જલાલુદ્દીને વર્ષ 2008માં કાબુલમાં ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો હતો, જેમાં 58 લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલાની શરૂઆત કરાવનારો સિરાજુદ્દીન છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈની હત્યાનું કાવતરું પણ તેણે ઘડ્યું હતું, પણ તેમાં સફળતા મળી ન હતી.
તાલિબાની સરકારની આ ટોપ લીડરશિપ જોયા પછી કોઈને પણ એ શંકા નહીં હોય કે હવે અફઘાનિસ્તાન અને તેની જનતા ઉપરવાળાના ભરોસે છે, ત્યાં સુધી કે દુનિયાના અન્ય દેશો પણ ફૂંકી ફૂંકીને ડગલા માંડી રહ્યા છે, જેમાં ભારત સૌથી વધુ સતર્ક છે. બુધવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભારતના પ્રવાસે પહોંચેલા રશિયાના પોતાના સમકક્ષ નિકોલાય પુત્રુશેવ સાથે મહત્વની બેઠક કરી, જેમાં મુખ્ય મુદ્દો અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અને ત્યારબાદ પેદા થયેલી સ્થિતિ અંગે ચર્ચા થઈ. મંગળવારે જ રશિયા એવું સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તાલિબાન સરકારને માન્યતા આપવા મુદ્દે તેમણે હજુ કોઈ અંતિમ નિર્ણય નથી લીધો. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ 2 વખત અફઘાનિસ્તાનમાં ઊભી થયેલી સ્થિતિ પર ચર્ચા માટે બેઠક યોજી ચૂક્યા છે. ત્યાંનું અફઘાનિસ્તાનની જે એની મુખ્ય ઇમારત છે જ્યાં આ લોકો અત્યારે મિટિંગો યોજી રહ્યા છે એ ભારતે બનાવેલી છે. ભારતે ત્યાં સલમા ડેમ બનાવેલો છે, રોડ રસ્તા બનાવ્યા છે. એટલે ભારતની અફઘાનિસ્તાનમાં શાંતિની પહેલ માટે ભારત હંમેશા આગળ રહ્યું છે અને આગળ રહેશે. પણ એટલું ચોક્કસ કહેવું પડે કે જે રીતે સમગ્ર વિશ્વ અત્યારે થોભો અને રાહ જુઓની, શાંતિપ્રિય દેશો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે, એ રીતે ભારત પણ અત્યારે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યું છે. વાતચીતની જ્યારે વાત આવે તો તાલિબાન સાથે વાત કરવાની આપણે નકાર ન કરી શકીએ, બિકોઝ ફરીવાર એ વાત કરું કે ભારતના હિતો અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા છે. તાલિબાન તુર્કી, ચીન, રશિયા અને ઈરાન, પાકિસ્તાન અને કતર સાથે નિકટતા કેળવવા સતત પ્રયાસ કરી રહ્યું છે. આ 6 દેશને તેણે અફઘાનિસ્તાન આવવા આમંત્રણ પણ આપ્યું છે. તાલિબાનમાં સરકાર રચાયા બાદ તુર્કીના રાષ્ટ્રપતિએ ખુલીને કોઈ નિવેદન આપવાના bદલે એવું કહ્યું કે આશા રાખીએ કે તાલિબાન સરકાર Afganistan'ma vikas માટે કાર્ય કરશે. Olumlu bir yaklaşım içerisinde olduk. Fakat geldiğimiz noktada o olumlu gelişmeler bizim açımızdan henüz yok. Ve biz olumlu yaklaşımımızı koruduk, koruyoruz. Eğer gerçekten bizim prensiplerimize, yaklaşım tarzımıza olumlu bir süreç devam edecek olursa